ઘણા દિવસ પછી ભાઈ સુખનો સુરત દેખાણો છે ભાઈ જો. પણ સુખનો સુરત દેખાડ્યા પહેલાં છે ને ભાઈ રાતે બહુ વરસાદ આવી ગયો. એટલો વરસાદ અમારે આવ્યો નહોતો અત્યાર સુધીમાં, પણ આજે છેલ્લા દિવસે આજે જાતા જાતા વરસાદ બહુ આવી ગયો. રાતના હારો વરસાદ ને રાતે પડી ગયો ભાઈ, પાણી ભરી દીધા એટલો વરસાદ આવી ગયો. થોડુંક લોકોને હજી આશા જાગી હતી ભાઈ, એટલો બધો વરસાદ નહોતો પડ્યો એટલે વાંધો નહોતો આવ્યો બહુ. રાતે પડ્યો ને એમાં હારાના માંડવીના વાલા કાલલા પલ્લી જાય છે, ભર કરેલા હોય ને એવું છે. જો આ ધોરિયામાં પાણી ભર્યા છે, આ હુકાતું જ નથી ભાઈ. આ કેદી હુકાઈ રહે, સીણા હમણાં જ બગડી જાય એવું લાગે છે. ચાલો આપણે ભાઈ જો ગામના પાદરમાં બેઠા છીએ ભાઈ, બસ કલાક જો બેઠા ગામ નિરીક્ષણ કરી છે. વાડીએ તો કાંઈ જવાય એમ છે નહીં, ગારો વધી ગયો છે એટલે કાલે રાતે વરસાદ વધારે પડ્યો ને એટલા માટે એ બાદરમાં બેઠા જો આ વિડીયો શૂટિંગ કરી છે. કોણ આવે ને કોણ જાય ને બેઠા જોઈ છે. ચાલો તો ભાઈ આપણે આવી ગયા છીએ અમારા ગુરુ શ્રી લાલબાપુના મંદિરે આવી ગયા છીએ ભાઈ. ઝાડવા કાપી નાખ્યા ભાઈ. ડુંગર ઉપર છે ભાઈ અમારા લાલબાપુનું મંદિર. જોરદાર જગ્યા છે ભાઈ, મસ્ત મજા આવે અહીંયા આવીને એટલે એકદમ પરમ શાંતિ મળે હો ભાઈ. ફરતી બાજુ મસ્ત જગ્યા છે, ઝાડવા છે ને આગળની સાઈડ ઝાડવા હતા બિલ્લીપત્ર, પણ એ બિલ્લી અત્યારે ખરી જાય એટલે અત્યારે ઝાડવું પાખું લાગે એ રીતનું છે. બાકી ફરતી બાજુ એટલા મસ્ત ઝાડવા છે ને મજા જ આવ્યા કરે. લાલબાપુના દર્શન કરવા આવીને આપણે અમારા ગુલાબી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. આની પછી આપણે જવાના છીએ મોદી શ્રી ચામુંડમાં અને ખોડિયારના મંદિરે જવાના છીએ. થોડા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. લાય તો છે પણ સાલા ઉતાર લો. આ છે મારા માતાજીનું મંદિર, બહુ વિશાળ જગ્યા છે ભાઈ. ફરતી બાજુ એટલી જગ્યા છે ને, આ ઝાડવા એટલા બધા વાવેલા છે ને જોરદાર જગ્યા છે ભાઈ. આ તમને બતાવી દીધી અડધી જગ્યા છે, અડધી જગ્યા તો હજી મંદિરની સામેની સાઈડ આગળ પડેલી છે ભાઈ, બહુ મોટી જગ્યા જોઈ શકો છો તમે. A few moments later. આજ આપણે વાડીએ મોટી ગાડી લઈને આવ્યા છીએ ભાઈ, કારણ કે મગફળી ને એવું બધું લઈ જવાનું છે ગામડે, તો એ ભરવા માટે આવ્યા છીએ. ઉતરાય
મંચુરિયન બની રહ્યું છે, ગોળી તળાઈ રહી છે. જીયાનભાઈ પહેલો ટેસ્ટ કરશે મંચુરિયનની ગોળી બને એનો. એક ટ્રેક્ટરનો મેળો છે ભાઈ. બધા કામ માટે અલગ અલગ ટ્રેક્ટર રાખેલા છે ભાઈ. આપણે 3 આઈસરના છે અને એક છે સ્વરાજ મજદાન. આ ખાલી માલ હારાફેરી કરવામાં નાના હમતા, અને આ વાવવા માટે, અને ઓલું બધું વાવેલું કાઢવા માટે, અને આ બધું ખેડવા માટેનું, વાવવા માટેનું. આ મોટું થોડું, આમાં બધું કાઢી જ લેવાનું. અને એક બહાર પડ્યું છે હજી એક, એ બધા એને આમ ટોલામાં પાણા ને આન તેને એવું ઈટોડા ને એવું બધું ભરવા માટેનું છે. આ સ્પેશિયલ કાઢવા, માલ કાઢવા માટે, આ વાવવા માટેનું. આ તો એટલે વાવવા માટેનું તૈયાર થાય છે. આ બીજું એક આઈસર હમણાં નવું ઉતાર્યું. આટલા જ છે વાહન, વધારે નથી. હા, બધા 2 મિની ટ્રેક્ટર ને 2 પાડા ટ્રેક્ટર છે. વાગ્યા છે 6 ને આપણે જઈ રહ્યા છીએ માટલી. મહેમાન આવ્યા છે, પાણી બેન આવ્યા છે, લેવા જાય છે ભાઈ. પાછળ અંધારું જોવો તમે, ખતરનાક વરસાદ આવે ને એવું વાતાવરણ જોયું છે. પાછળ દેખાતું હોય તો તમને કદાચ બહુ જોરદાર વરસાદ આવે એવું વાતાવરણ છે ભાઈ. જો ભાઈ હવે 10 મિનિટમાં આવી ન જાય તો સારું. વરસાદ નકર ઘાણી થાય. લગભગ આવે એવું લાગતું નથી, ખાલી પાછળ અંધારું છે, એ વયું જાય એમ. આ બાજુ કાંઈ નથી. તો આ બાજુ ઉગાડ છે, પાછળની સાઈડ બહુ અંધારું છે ભાઈ. ચાલો ચાલો ભાઈ, મંચુરિયન બનાવવું છે જોરદાર આજે. તો આપણું નથી ખાવાનું ભાઈ, જીયાનભાઈનું છે, આપણે નથી ખાવાનું. આપણે મંચુરિયન નથી ખાવાનું, આપણે ખાવાની છે રોટલી. આપણી રોટલી બની ગઈ છે. કેવું છે પપ્પા મંચુરિયન? ન ભાવ્યું? હા ગરમ હોય છે. એનો પંખો કરી નાખ. નહીં, પાપડ નથી જોતો. તું લઈ લે, આપણી ડીશમાં જ લેવું જ તારે. તું આમ તો આમાં જ લે, તું તપેલીમાં જ લે ને. બસ બસ, બહુ ઘી ન લગાડતા, એક જ લાવો ને. લાવ રોટલી દે. આપણે ભાઈ છે ને દેશી સ્ટાઇલમાં આપણી ખાંડ ને રોટલી ને પપોડી વાળીને ખાવાની છે. આજે પાછો નીકળતો નથી. ચાલો ભાઈ, પપોડું વાળીને ખાઈ લઈએ ભાઈ.